તત્કાલીન વેગ મેળવવાની સંખ્યાત્મક પદ્ધતિ જોઈ હતી. સંખ્યાત્મક પદ્ધતિ એટલે તેમાં આપણે સાબિત કર્યું હતું કે આપેલ સમીકરણમાં x નું t ની સાપેક્ષે વિકલન કરવાથી આપણને તત્કાલીન વેગ મળે અને એના દાખલા આપણે જોવાના છે, પણ ટૂંકમાં સમજી લઈએ. ધારો કે કોઈ વાહન માટે સ્થાન અને સમયનો સંબંધ દર્શાવતું સૂત્ર 3t² + 2t મીટર છે, તો તમારે એક્ઝેક્ટ 4.18મી સેકન્ડે વેગ જોઈએ છે. અને હવે વેગ બોલવું એટલે તમને ખબર પડવી જોઈએ તત્કાલીન વેગ. અને કોઈ પણ ક્ષણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગનું મૂલ્ય હંમેશા સરખું જ હોય, એ આપણે આગળ જતા વાત કરવાના છીએ. ચાલો, તમારે એક્ઝેક્ટ આટલામી સેકન્ડે તત્કાલીન વેગ જોઈએ છે, તો આપણે સંખ્યાત્મક પદ્ધતિની રીત પરથી જોયું હતું, સાબિત કરેલું હતું કે x નું t ની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. ચાલો વિકલન કરો. x નું t ની સાપેક્ષે વિકલન કરતા આવા ઘણા બધા દાખલા છે, પછી આપણે જોવાના છીએ. x નું t ની સાપેક્ષે વિકલન કરતા, ચાલો વિકલન કરીએ તો આ તમારું પદ કહેવાશે dx/dt અને જમણી બાજુ d/dt અને x ની જગ્યાએ 3t² + 2t. ચાલો આનું વિકલન અને x નું t ની સાપેક્ષે વિકલન એટલે આ તમારો તત્કાલીન વેગ v કહેવાય. ચાલો હવે આનું વિકલન કરો. સંખ્યા 3 નું 3 ઘાતાંકના નિયમ મુજબ 2 ઘાતાંક આગળ આવે. ઓરિજિનલ ઘાતાંક 2 માંથી 1 જાય એટલે 1 બચે, ડાયરેક્ટ આવશે ને હવે. અને આધારનું વિકલન dt/dt = 1 ન લખો તો ચાલશે. ચાલો સંખ્યા 2 એની સાથે t ગુણાકારમાં છે એટલે 2 નું વિકલન 2. ચાલો t નું વિકલન 1 કેવી રીતે થાય ખબર છે ને? નહીં ખબર હોય તો મેથ્સ યુઝડ ઇન ફિઝિક્સ એ ટોપિક જોઈ લેવો. ચાલો તો તમારું વેગ સૂત્ર આવે છે 3 દુ 6. ચાલો 6t + 2. હવે તમારે એક્ઝેક્ટ કેટલામી સેકન્ડે જોઈએ છે? જુઓ 4.18મી સેકન્ડે. તો t બરાબર 4.18 સેકન્ડ લેતા તો તમને એક્ઝેક્ટ વેગ છે એ 4.18મી સેકન્ડનો વેગ મળી જશે. ચાલો 6 t ની જગ્યાએ તમારે લેવાનું છે 4.18 + 2 એટલે આ તમારો જવાબ આવશે 6 ગુણ્યા 4.18 + 2 એટલે 27.08. ચાલો 27.08 રાઉન્ડ ઓફ કરો તો 27 મીટર પર સેકન્ડ. એટલે એક્ઝેક્ટ આટલામી સેકન્ડે તત્કાલીન વેગ એ 27 મીટર પર સેકન્ડ હશે. એટલે વાહન ચાલક એક્ઝેક્ટ આટલામી સેકન્ડે સ્પીડોમીટરમાં જે વેગ કે ઝડપ જોશે એ ઝડપ આપણે કાઉન્ટિંગ પરથી મેળવી શકીએ. કઈ મેથડથી? તો વિકલન કરવાથી. અને વિકલન કરવાનું કારણ એ આ કોષ્ટકમાં આપણે સમજેલા હતા. કારણ કે સરેરાશ વેગ એ તત્કાલીન વેગ ક્યારે બને? સમયગાળો શૂન્યવત કરીએ તો. અને અતિ સૂક્ષ્મ સમયગાળાનું લક્ષ બરાબર આ લેવાથી તમને સરેરાશ વેગ એ તત્કાલીન વેગ મળે. અને ગણિતમાં આ કન્સેપ્ટ એટલે વિકલન, એટલે આપણે વિકલન કરતા. ચાલો હવે તત્કાલીન વેગ મેળવવા માટેની બીજી પદ્ધતિ છે આલેખની રીત, પણ એ બહુ ઉપયોગી નથી. ચાલો હવે તેમાં તત્કાલીન વેગ કઈ રીતે મળે તે સમજીએ. ચાલો આપણું સૂત્ર આના માટેનું યાદ છે ને? આપણે આજે બધા ડેટા મેળવેલા હતા એમાં સ્થાન અને સમયના સંબંધ દર્શાવતું સૂત્ર આપણું આ રીતનું હતું. x = 0.08 t³ અને આ સૂત્ર તમારું છે ને આલેખના સૂત્ર y = x³ ના જેવું છે. અને આનો આલેખ હંમેશા વક્ર હોય. એટલે આલેખ વક્ર. આ આલેખ દોરવા માટે તમે આલેખ દોરવા માટે આપણે શું કરીએ છીએ? મેં અહીંયા દોરી દીધેલો છે પણ ટૂંકમાં સમજાવી દઉં. દાખલા તરીકે 2 સેકન્ડ બરાબર, તો તેને અનુરૂપ 2.16 મીટર. ચાલો આ રીતે 2 સેકન્ડ 0 થી થોડું આગળ.
એટલે આપણે શું કરવાનું છે, કોઈ બી આપણે સમયગાળો છે, સોરી, ચાલો પેલું 3 સેકન્ડ, તો આ 3 સેકન્ડને અનુરૂપ, ચાલો આ 3 સેકન્ડ તેને અનુરૂપ સ્થાન 2.16, એટલે અહીંયાથી આ 2.16, પછી 3.5 તેને અનુરૂપ 3.43, એટલે અહીંયાથી આવશે. એટલે આ રીતે આ દરેક સમય એને અનુરૂપ આ સ્થાન, એટલે આ યામ એ થઈ જાય. ત્યાર પછી આ બધા યામ 5 તેને અનુરૂપ 10, આ બધા જ યામ મેળવીને તમે ગ્રાફ દોરશો તો એ ગ્રાફ તમને એ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે. ચાલો એ આપણે અંદાજે દોરી નાખવાનો, કારણ કે આ સૂત્ર મુજબ આવી રીતે દોરવા જશો તો બહુ ટાઈમ બગડશે, બરાબર, અને પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો. ચાલો એટલે તમારે યામ કેવી રીતે મેળવવાનો તો ખ્યાલ આવી ગયો ને. દાખલા તરીકે આ બાજુ x અક્ષ તરીકે t લેવાનું, એટલે t3, તો એ વખતનું x કેટલું હતું, 2.16, આ યામ મેળવવા, પેલા યામ. પછી t5, તો એ વખતનું સ્થાન તમારું કેટલું હતું, 10. ચાલો પછી t 3.5, એ વખતનું સ્થાન કેટલું હતું, 3.43, બરાબર. પછી t 4.5, એને અનુરૂપ x તમારું કેટલું હતું, તો 4.5, આ 3.5 તેને અનુરૂપ સ્થાન 3.43, 4.5 તેને અનુરૂપ 7.29. ચાલો આવી રીતે આ બધા જ બિંદુ મેળવીને ગ્રાફ દોરશો તો એ ગ્રાફ તમને આ રીતે મળશે. ચાલો આપણે આ સૂત્રથી વક્ર આલેખ વક્રતાવાળો આવે એ રીતે દોરી નાખેલું છે. તમારે બિંદુ મેળવીને દોરશો તો આ રીતનો તમને વક્ર મળી જશે. ચાલો હવે આપણે શું કરવાનું છે, આપણે તમારે t બરાબર 4 સેકન્ડે, તત્કાલીન વેગ v મેળવવો છે, આલેખની રીતે v મેળવવો છે. એટલે આપણું ટાર્ગેટ પોઈન્ટ કેન્દ્ર સ્થાને રાખવાનો છે 4 સેકન્ડને. તમારે કેન્દ્ર સ્થાને રાખવાનો છે 4 સેકન્ડને. ચાલો એટલે આપણે પહેલા શું કર્યું, પહેલા કેટલા સમયગાળો રાખેલો હતો, 2 સેકન્ડ. 2 સેકન્ડનો સમયગાળો રાખવો હોય, ચાલો ડેલ્ટા ટી જો તમારે 2 સેકન્ડ રાખવો હોય તો અહીંયા આપણે કેટલું લીધું હતું, અહીંયા 3 અને અહીંયા 5, ખ્યાલ છે ને. પછી 1 સેકન્ડનું રાખવા માટે આ બાજુ, ચાલો 1 સેકન્ડનો સમયગાળો રાખવો, સમયગાળો નાનો કરતા જાઓ. ત્યાર પછી આપણે 1 સેકન્ડનો સમયગાળો, એટલે અહીંયા તમે લીધું હતું 3.5, અહીંયા નીચે લખી દો 3.5, અને અહીંયા લીધું હતું 4.5. પછી સમયગાળો 0.5 નો રાખો છો, બરાબર. 0.5 નો રાખવાનો, એટલે આ બાજુ, ચાલો આ સમયગાળો તમારે 0.5 સેકન્ડનો રાખવાનો, એટલે આ બાજુ આપણું 3.75 અને આ બાજુ આવે 4.25. ચાલો આ રીતે, એટલે સમયગાળો નાનો ને નાનો કરતો જવાનો. એટલે આપણે શું કરવાનું, પહેલા સમયગાળાને હું ડેલ્ટા t1 કહું આલેખની રીતમાં. ચાલો ડેલ્ટા t1, હવે ડેલ્ટા t1 તમારે કેટલો લેવાનો છે, 2 સેકન્ડ. 2 સેકન્ડ એટલે 3 અને 5 વચ્ચે 3, આ 3 સેકન્ડ અને આ 5 સેકન્ડ. ચાલો તો એ તમારો સરેરાશ વેગ એ આલેખના ઢાળ જેટલો આવે. ચાલો એ સરેરાશ વેગ એ આલેખના ઢાળ જેટલો આવે. આને હું નામ આપી દઉં p1. ચાલો તમારો આ સમયગાળો થશે, તમારું કેન્દ્ર સ્થાન આ છે 4 સેકન્ડ. ચાલો અત્યારે તમે સમયગાળો રાખેલો છે 2 સેકન્ડનો. અત્યારે તમારો જે સમયગાળો હતો તે 2 સેકન્ડનો છે. ડેલ્ટા ટી 2 સેકન્ડ. ચાલો તેને અનુરૂપ સ્થાનનો ગાળો છે એ 7.84. ચાલો
અહીંયા 5 ને અનુરૂપ કેટલું 10 હતું ને, કંઈ વાંધો નહીં, આપણે 10 થોડુંક ઉપર લેવું પડશે. 5 ને અનુરૂપ 10. ચાલો 5 ને અનુરૂપ અહીંયા 10 લેવાનું છે, બરાબર. એટલે થોડું ઉપર લઈ જાઓ. ચાલો 2 4 6 8 10 12 અને 14. ચાલો 5 ને અનુરૂપ આ જે તમારું અંતર છે 10 મીટર અને 3 ને અનુરૂપ 2.16 એટલે અહીંયાથી. ચાલો 3 ને અનુરૂપ તમારું જે અંતર છે તે 2.16 એટલે આ તમારું જે અંતર મળે છે એ ડેલ્ટા T1 કહી દો ને. ડેલ્ટા T1 એટલે આ તમારો સમયગાળો ડેલ્ટા T1. ચાલો અહીંયા 2 સેકન્ડ એવું લખતો નથી હવે. આ સમયગાળો ડેલ્ટા T1 એને અનુરૂપ તમને જે મળે છે તે ડેલ્ટા x1 અને આલેખ તમને આ રીતે મળે છે P1 P2. ચાલો તો ડેલ્ટા T1 એને અનુરૂપ તમને ઢાળ મળે છે P1 P2. તેને અનુરૂપ સ્થાનાંતર મળે છે, ઢાળ આટલો મળે. આ સમયગાળો, ચાલો ઢાળ આટલો મળે અને સ્થાનાંતર 2 સ્થાનની બાદબાકી સ્થાનાંતર તમને આને અનુરૂપ સ્થાનાંતર આપણે અહીંયા વ્યવસ્થિત લખી દઈએ. ચાલો સમયગાળો પછી ઢાળ અને સ્થાનાંતર. તો સમયગાળો પહેલા આપણે કેટલો લીધેલો હતો સંકેતમાં જુઓ, ડેલ્ટા T1 એટલે 2 સેકન્ડ ત્યાં. ડેલ્ટા T1 એને અનુરૂપ ઢાળ મળે છે P1 P2. એને અનુરૂપ ઢાળ મળે છે P1 P2 અને સ્થાનાંતર મળે છે ડેલ્ટા x1. ચાલો સમયગાળો નાનો કરી અને ડેલ્ટા T2 કરી નાખો, બરાબર. 1 સેકન્ડનો ગાળો, 1 સેકન્ડ એટલે 3.5 અને 4.5 વચ્ચે. ચાલો તો હવે તમારો જે ઢાળ આવશે એ ઢાળ તમારો આ રીતે આવશે. ચાલો આને હું નામ આપું Q1 Q2. ચાલો આ તમારું ડેલ્ટા T2 અને તેને અનુરૂપ અહીંયા સ્થાન મળશે એને ડાયરેક્ટ હવે કહી દો, વાંધો નહીં. ચાલો તેને અનુરૂપ જે આ સ્થાન મળે છે એને તમે કહી શકો ડેલ્ટા x2. ચાલો અને તેને અનુરૂપ ડેલ્ટા T2 ને અનુરૂપ ઢાળ તમારો કયો મળે છે Q1 Q2 અને ચાલો તમારું સ્થાનાંતર મળે છે ડેલ્ટા x2. એવી જ રીતે હજુ સમયગાળો તમે નાનો કરતા જાઓ, આમને આમ આગળ વધારતા જાઓ. ચાલો એટલે હજુ આપણે સમયગાળો નાનો ને નાનો કરતા જવાનું. ચાલો સમયગાળો નાનો ને નાનો કરીએ તો આ પણ નાનું ને નાનું થશે, આ પણ નાનું ને નાનું થાય. હવે જ્યારે તમે સમયગાળો શૂન્યવત કરીએ, સમયગાળો એટલે આપણે એક વસ્તુ જોઈએ છીએ કે જેમ સમયગાળો તમે નાનો કરતા જાઓ, દાખલા તરીકે પહેલા 2 સેકન્ડનો ગાળો હતો તો તમારો ઢાળ P1 P2 એટલે મોટો મળે છે. તમે સમયગાળો 1 સેકન્ડનો કર્યો તો ઢાળ તમારો Q1 Q2 જેટલો નાનો થઈ ગયો. હજુ ઢાળ તમે નાનો કરશો ને 0.5 એટલે આ 3.75 અને 4.25 એને અનુરૂપ તમે ઢાળ મેળવશો ને, આ તમારું P બિંદુ છે, 4 સેકન્ડને અનુરૂપ P બિંદુ. આ તમે મેળવશો ને તો એ ઢાળ હજુ એના કરતાંય નાનો મળશે. ચાલો આ ઢાળને હું કહી દઉં T1 T2. તો તમે જેમ જેમ સમયગાળો નાનો કરતા જાઓ તેમ ઢાળ નાનો થાય અને સ્થાનાંતર નાનું થાય. સમયગાળો જ્યારે શૂન્યવત કરશો ને એનું કારણ છે કે તમે આ બંને પોઈન્ટ મેળવશો ને તો 3.995 અને 4.005 એ બંને બિંદુ તમારા એક્ઝેક્ટ 4 પર જ મળવાના છે.
આ બંને ચાર પાસે જ મળવાના અને તેને અનુરૂપ x1 x2 પણ એક જ જગ્યાએ મળવાનું. તો હવે તમે જોશો ને તો હવે આ જે ઢાળ છે ને ઢાળ, આ સમયનો જે ઢાળ છે એ તમારો સ્પર્શક બની જશે. અહીંયા આ P બિંદુ પાસેનો સ્પર્શક બની જશે. અહીંયા ક્લિયરલી બીજું દોરી દઉં કે એક્ઝેક્ટ તમે સમયગાળો આટલો કરશો ને, સમયગાળો આટલો શૂન્યવત 0.01 સેકન્ડ એટલે કે શૂન્યવત કરવામાં આવે ત્યારે તમારો જે ઢાળ હતો અત્યાર સુધીનો જે ઢાળ આવતો P1 P2 Q1 Q2 T1 T2 એ હવે આલેખને બે બિંદુએ નહીં એક જ બિંદુએ છેદે એટલે કે સ્પર્શક બની જશે. અને આ તમારો સ્પર્શક H, આ સ્પર્શક શોધી અને એનો ઢાળ મેળવી લેવાનો. ઢાળ મેળવતા આવડે છે ને? y અહીંયા જે યામ હોય તે, દાખલા તરીકે ધારો કે અહીંયા 10 છે અને અહીંયા 4 છે, તો 10 ભાગ્યા 4 એટલે 2.5. આ તમારું તત્કાલીન વેગ કહેવાય. એટલે જો તમે સમયગાળો અતિ સૂક્ષ્મ કરશો તો સમયગાળો અતિ સૂક્ષ્મ કરીએ તો ઢાળ એ P પાસે સ્પર્શક બની જાય છે. P પાસે સ્પર્શક બને છે અને તેના ઢાળનું મૂલ્ય આપણને તત્કાલીન વેગ આપે છે. ચાલો આટલું ધ્યાન રાખવાનું. પણ આ પદ્ધતિ ખૂબ જ લાંબી અને કંટાળાજનક છે એટલે આ પદ્ધતિ બહુ ઉપયોગમાં આવતી નથી. ચાલો એટલે હવે આપણે આમાં શું કરવાનું ફરી એકવાર ટૂંકમાં સમજાવી દઉં, સાંભળો. આમાં શું કરવાનું છે આપણે ડાયરેક્ટ સમજી લઈએ. અહીંયા ચાલો આલેખને વધારે વક્રતા આપી એટલે થોડુંક વધારે ક્લિયર થાય. દાખલા તરીકે ધારો કે આ તમારો x વિરુદ્ધ t આલેખ અને એ આલેખ તમારો ધારો કે આવી રીતે મળે છે. ચાલો હવે તમારે એક્ઝેક્ટ ચોથી સેકન્ડે તત્કાલીન વેગ જોઈએ છે. તો તમે પહેલા શું કરેલું હતું? 3 અને 5 સેકન્ડ વચ્ચે આપણે થોડું દૂર બતાવીએ. ચાલો આ 3 સેકન્ડ અને 5 સેકન્ડ વચ્ચે પહેલા વેગ મેળવશું અને આપણને ખબર છે કે હવે યાદ રાખજો અમુક સમયગાળામાં જે વેગ મળે ને તે સરેરાશ અને એક્ઝેક્ટ ચોક્કસ સમયે મળે ને તે તત્કાલીન. ચાલો તો આમાં શું કરવાનું? આ તમારું T1 આ T2 એને અનુરૂપ x1 x2 એટલે ધારો કે અહીંયા x1 છે આ બિંદુ, આ x1 અને એવી જ રીતે આ T2 તેને અનુરૂપ અહીંયા બિંદુ હશે x2 આવી રીતે. ચાલો એટલે આ બે પોઈન્ટ ને હવે આ બંને પોઈન્ટને જોડતો આલેખ. ચાલો આલેખનો ઢાળ છે ને ઢાળ એ તમને સરેરાશ વેગનું મૂલ્ય આપે. એટલે અત્યારે આલેખનો ઢાળ છે આ ઢાળ એ તમને સરેરાશ વેગનું મૂલ્ય આપશે. સરેરાશ વેગ. ચાલો હવે તમે સમયગાળો નાનો કરતા જાઓ એટલે આપણે શું કર્યું? હવે 3.5 અને 4.5 ચાલો એને અનુરૂપ બિંદુ આ અને અનુરૂપ બિંદુ આ અને તમારું 4 સેકન્ડે જોઈએ છે એને અનુરૂપ બિંદુ તમારું P હોય. ચાલો આ બિંદુ તમારું P બિંદુ. હવે તમે શું કરો છો? હજુ દોરશો ને આને જોડશો ને તો હજુ તમને બે બિંદુઓને છેદતી રેખાખંડ મળશે એટલે ઢાળ મળશે. એટલે હજુ આ પણ તમને સરેરાશ વેગ જ આપશે. ચાલો તમે હજુ સમયગાળો નાનો કરો અને ધારો કે અહીંથી અહીંયા સુધીનો લઈએ છીએ તો આ પણ હજી રેખાખંડ આલેખને બે બિંદુએ છેદે તો આ પણ તમને હજુ સરેરાશ વેગ જ આપશે. અને જ્યારે સમયગાળો શૂન્યવત કરી નાખું એ વખતે તમારું આ પોઈન્ટ અને આ પોઈન્ટ મેળવશો તો એ બંને એક જ જગ્યાએ મળવાના, એક જ જગ્યાએ. તો હવે તમારો જે રેખાખંડ છે એ
આલેખને બે બિંદુએ નહીં છેદે પણ પી બિંદુનો સ્પર્શક બની જશે. ચલો પી બિંદુ પાસે શું બની જશે? સ્પર્શક. અને એ સ્પર્શકના ઢાળનું મૂલ્ય એ આપણને તત્કાલીન વેગ આપે છે. અને તત્કાલીન ઢાળનું મૂલ્ય શોધવાનું સૂત્ર ખબર છે ને? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અથવા આ સ્પર્શકને તમે અહીંયા સુધી ટીએક્સ સુધી લંબાવી દો તો આ જે ખૂણો મળે છે ને, ખૂણો, એનું તમારે કયું વિધેય લઈ લેવાનું? ટેન વિધેય. તો આનું જો તમે ટેન વિધેય લેશો ને સ્પર્શકનું, તો એ તમને તત્કાલીન વેગ આપશે. ચાલો, ખ્યાલ આવે છે? એટલે જ્યારે આપણે સમયગાળો શૂન્યવત કરી નાખીએ, શૂન્યવત સિવાયના ગાળામાં શું હશે? બે સમયને જોડતો રેખાખંડ એ વક્રને બે બિંદુએ છેદશે. પણ જ્યારે તમે સમયગાળો શૂન્યવત કરી નાખશો ત્યારે તમારો રેખાખંડ એ વક્રને સ્પર્શક બની જશે. અને જ્યારે રેખાખંડ વક્રને સ્પર્શક બને તો એના ઢાળનું મૂલ્ય એ આપણને તત્કાલીન વેગ આપે છે. ચાલો, આમાં આટલું ધ્યાન રાખવાનું. અને આલેખની પદ્ધતિ એ બહુ ઉપયોગી નથી. એટલે આપણે હવે તત્કાલીન વેગ મેળવવા માટે સંખ્યાત્મક પદ્ધતિની રીત એટલે કે વિકલનની રીત આને ફોલો કરીશું. x નું t ની સાપેક્ષે વિકલન કરવાથી આપણને તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ મળે છે. તત્કાલીન વેગ અને ઝડપ એક જ કહેવાય, આપણે પછીથી જોવાના છીએ. ચાલો, આને બીજી રીતે લખવું હોય તો x ની ઉપર x પર એક તમારે પોઈન્ટ કરવાનું. આને બે રીતે વચાય. x નું t ની સાપેક્ષે વિકલન અથવા x એટલે સ્થાનના ફેરફારનો દર કે સમય દર. ચાલો, આ તમારી થઈ સંખ્યાત્મક પદ્ધતિની રીત. પછી આલેખની રીતમાં આપણે શું જોયું તો યાદ કરો જોઈ. તો જ્યાં સુધી આપણને ખબર છે કે સમયગાળો તો સમયગાળામાં મળે તે તમારું સરેરાશ વેગ અને ચોક્કસ સમયે મળે તે તમારો તત્કાલીન વેગ. તો ધારો કે તમારો વક્ર આ રીતે વક્ર છે. તો જ્યાં સુધી તમે બે સમય લેશો, દાખલા તરીકે t1 તેને અનુરૂપ x1, ચાલો x1, t2 તેને અનુરૂપ x2. ચાલો, આ આપણે સમયગાળો લીધો. તો સમયગાળામાં જે મળે એ તમારો સરેરાશ વેગ કહેવાય. કારણ કે અત્યારે રેખાખંડ એ વક્રને બે બિંદુએ છેદે છે. તો આનો ઢાળ અને ઢાળ શોધવાના બે સૂત્ર છે, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી અથવા ટેન વિધેયથી મળી જાય. ચાલો, અને એક્સ વિરુદ્ધ ટી આલેખનો ઢાળ એ તમને સરેરાશ વેગ નું મૂલ્ય આપે છે. એટલે આ સરેરાશ વેગનું. હજુ તમે સમયગાળો નાનો કરવામાં આવે છે અને ધારો કે હજુ બી રેખાખંડ એ વક્રને બે બિંદુએ છેદે છે, તો હજુ બી તમને સરેરાશ વેગ મળશે. અત્યારે પણ તમને સરેરાશ વેગ મળશે. ચાલો, એટલે અત્યારે સમયગાળો આ બંને કેસમાં તમને સરેરાશ વેગ મળવાનું. એટલે જ્યાં સુધી રેખાખંડ વક્રને બે બિંદુએ છેદે ત્યાં સુધી આલેખનો ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપશે. હવે ધારો કે હું સમયગાળો શૂન્યવત કરી નાખું છું. 0.01 શૂન્યવત કરવો. ચાલો, તો એને લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એ આપને ખબર છે. ચાલો, તો ત્યારે તમારો રેખાખંડ એ હવે આ વક્રને સ્પર્શક બની જશે. ચાલો, આ રેખાખંડ એ આ વક્રને સ્પર્શક બની જશે. અને હવે તમારે એ વક્રને શું કરવાનું છે? એ વક્રનો ઢાળ શોધવા માટે તમે એક કામ કરી શકો. એ વક્રને ટી અક્ષ સુધી લંબાવી દો. ચાલો, તો આ લેખનો ઢાળ એ હવે તમને તત્કાલીન વેગ આપશે. તત્કાલીન વેગને ખાલી વેગ પણ કહેવાય. તો આપણને ખબર છે કે જ્યારે રેખાખંડ એ વક્રને સ્પર્શક બની જાય છે,
ચાલો, એ વખતે આનો ઢાળ એ તમને તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે. તત્કાલીન વેગને v પણ કહેવાય. ચાલો, આટલે સુધી આપણે જોયું હતું. હવે તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એમની વચ્ચેના કેટલાક અગત્યના સંબંધ તારવીએ. ચાલો, હું કેટલાક વિધાન લખું છું, વિધાન બરાબર ધ્યાન આપજો, પછી આપણે આલેખ દ્વારા સમજીએ. ચાલો, કોઈ પણ ક્ષણે અથવા કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષણે તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગનું મૂલ્ય, તત્કાલીન વેગનું મૂલ્ય એ તત્કાલીન ઝડપ જેટલું જ હોય છે. એ હંમેશા તત્કાલીન ઝડપ જેટલું જ હોય, ઝડપ જેટલું હોય છે. ચાલો, સરેરાશ વેગ એટલે આપણને ખબર છે કે સમયગાળો. આપેલ સમયગાળામાં, ચાલો, આપેલ સમયગાળામાં અને સમયગાળામાં મળે તે સરેરાશ, સરેરાશ ઝડપ એ ગ્રેટર ઓર ઇક્વલ સરેરાશ વેગ. એટલે આપેલ સમયગાળામાં સરેરાશ ઝડપનું મૂલ્ય કે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય કેના કરતા ઓછું હોય. સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલું કે એના કરતા વધારે હોય. આના જેટલું કે આના કરતા વધારે હોય. ચાલો, હવે આ બધી જ વસ્તુ આપણને ખબર છે આવું ક્યારે થાય. એટલે ટૂંકમાં એટલું કહી શકાય, ચાલો ટૂંકમાં એટલું કહી શકાય કે તત્કાલીન વેગ, તત્કાલીન વેગનું મૂલ્ય એ હંમેશા તત્કાલીન ઝડપ જેટલું જ હોય, તત્કાલીન ઝડપ જેટલું જ હોય. ચાલો, જ્યારે સરેરાશ વેગ નું મૂલ્ય એ સરેરાશ ઝડપ કે તેના કરતા નાનું હોય, સરેરાશ ઝડપ કે તેના કરતા નાનું હોય, અને આ બંને ઇક્વલ ક્યારે થાય? તત્કાલીન વેગ એ સરેરાશ વેગ કે જેટલો ક્યારે હોય. ચાલો, આ બધી જ વસ્તુ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. હવે હું બે એક્સ વિરુદ્ધ ટી આલેખ લઉં છું. જુઓ, ચાલો, એક્સ વિરુદ્ધ ટી આલેખ. એક્સ વિરુદ્ધ ટી આલેખ. હવે ધારો કે આ આલેખ એ આ રીતે છે, ચાલો, અને આ આલેખ આ રીતે છે. આ કેવી ગતિ કહેવાય? આવી ગતિ, અથવા ધારો કે અહીંયાથી આપણે આમ લઈ જઈએ એટલે આ અનિયમિત ગતિ કે અનિયમિત વેગ. અને એક્સ વિરુદ્ધ ટી આલેખ સુરેખ હોય તો આ નિયમિત કે અચળ વેગ. ચાલો, હવે શું ખાસિયત છે જોજો, બરાબર ધ્યાન આપજો, બંનેમાં શું ફરક પડે છે તે. આમાં તમે જોશો, ધારો કે હું અહીંયા 2 સેકન્ડ છે અને આને અનુરૂપ જે સમય છે તે 8 સેકન્ડ. ચાલો, હવે અહીંથી આ પથ લંબાઈ માપી લઉં, એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, તો આપણને સરેરાશ ઝડપ મળવાનું છે. આપણને આ લેખમાં ખબર છે આપણને સરેરાશ ઝડપ મળશે. અને સમયગાળો તો 2 થી 8 સેકન્ડ ફિક્સ જ છે. અને આ સીધું અંતર લઈ લઈશ. જો આ બંને વચ્ચેનું સીધું અંતર લઉં, લઘુત્તમ અંતર, તો લઘુત્તમ અંતર, આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર અને ભાગ્યા સમયગાળો, આ લઘુત્તમ અંતર ભાગ્યા સમયગાળો લઉં, ચાલો, તો આપણને ખબર છે કે સરેરાશ વેગ મળવાનું છે. તો મને કહ્યું અહીંયા કોણ મોટું હશે? કારણ કે જો સમયગાળો બંનેમાં સરખો છે, 6 સેકન્ડનો સમયગાળો. હવે આમાં પથ લંબાઈ આવે, પથ લંબાઈ મોટી હશે. જુઓ, આ પથ લંબાઈ કહેવાય
અને આ તમારું સ્થાનાંતર કહેવાય. તો અહીં સરેરાશ ઝડપ ગ્રેટર ધેન સરેરાશ વેગ, કારણ કે આમાં પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, આમાં સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. અહીં સમયગાળો બંનેમાં ઇક્વલ છે, પણ પથ લંબાઈ એટલે આ વક્રની લંબાઈ અને સ્થાનાંતર એટલે આ સીધી લંબાઈ, એટલે પથ લંબાઈ મોટી છે. આથી સરેરાશ ઝડપ ગ્રેટર ધેન સરેરાશ વેગ. ચાલો આમાં શું થશે? 2 થી 8 સેકન્ડનો ગાળો લઈ લઈએ. ધારો કે આ 2 સેકન્ડ અને 8 સેકન્ડ. ચાલો અહીં તમારી પથ લંબાઈ એટલે અહીંથી આ લંબાઈ એ પથ લંબાઈ કહેવાય, અને સ્થાનાંતર એટલે આ બંને બિંદુ વચ્ચેનું સીધું લઘુત્તમ અંતર. તો અહીં પથ લંબાઈ અને સ્થાનાંતર એક જ છે. અહીં આપણે શું જોયું કે પથ લંબાઈ ચાલો ગ્રેટર ધેન સ્થાનાંતર હતું, એટલે સરેરાશ ઝડપ મોટી મળી. ચાલો આમાં શું તમને જોવા મળશે? આમાં શું જોવા મળશે? પથ લંબાઈ અને સ્થાનાંતર બંને ઇક્વલ છે, અને સમયગાળો તો આપણે બંનેમાં સરખો જ હોય, એક જ ગતિમાં સમયગાળો એક જ હોય, સરખો જ હોય. તો આમાં તમે કહી શકો કે સરેરાશ ઝડપ બરાબર સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ. અને બીજી એક ખાસિયત યાદ રાખજો, નિયમિત ગતિ છે પણ એક જ દિશામાં થતી નિયમિત ગતિ. આ જે ગતિ છે એ એક જ દિશામાં થતી નિયમિત ગતિ છે આમ, તો ત્યારે બંને સરખું હોય. આ તો તમને ખબર હતી. હવે આપણે તત્કાલીનની વાત કરીએ. તત્કાલીન અને તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ હંમેશા સરખું જ હોય. એનું કારણ છે કોઈ પણ બિંદુ તમે લેશો, દાખલા તરીકે વક્રનું કોઈ પણ બિંદુ, તત્કાલીનમાં શું હોય? સમયગાળો ન હોય, એક જ જગ્યા હોય, એક જ જગ્યા. દાખલા તરીકે ધારો કે આ એક જ પોઈન્ટ, તો આ પોઈન્ટે હું સ્પર્શક દોરું, આ સમય કંઈ બી હોઈ શકે. દાખલા તરીકે ધારો કે 6 સેકન્ડ, તો એક્ઝેક્ટ 6 સેકન્ડે સ્પર્શક દોરું, તો એ સ્પર્શક મને તત્કાલીન ઝડપ કે વેગ આપે છે. જો હું દિશા કહું ને ઉપર તરફ, ચાલો તો વેગનું મૂલ્ય આટલું અને ઉપર તરફ, તો એ તત્કાલીન વેગ કહેવાય. અને માત્ર હું વેગનું ખાલી એમ કહું કે વેગ આટલો, દિશા નો કહું, તો એ તત્કાલીન ઝડપ. એટલે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગનું મૂલ્ય અને ઝડપ હંમેશા સરખી જ હોય. ચાલો હવે આમાં સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ ઇક્વલ નહીં હોય. એનું કારણ છે કે સરેરાશ વેગ એટલે તમારો આ જે છે આનો ઢાળ, એ તમને સરેરાશ વેગનું મૂલ્ય આપે, એ તમને ખબર છે, સરેરાશ વેગ. અને આ જે સ્પર્શક છે, આ સ્પર્શક, ચાલો સ્પર્શક, એ આપણને તત્કાલીન વેગ આપે, એને ખાલી વેગ પણ કહેવાય. તો મને એક વસ્તુ કહો, આને બંનેને તમે ભેગા કરો તો શું બંને એકબીજા પર સંપાત થાય છે? આને ભેગા કરી દો તો ના. તો આ બંને એકબીજા પર સંપાત થઈ જતા નથી, એકાકાર બનતા નથી, એકરૂપ બનતા નથી. એટલે અહીંયા સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સરખો નથી, અહીંયા બંને સરખા નથી. ચાલો એટલે પેલું તારણ આ મળ્યું. બીજું, અહીં સ્પર્શક એ, ચાલ આને P1 P2 રેખાખંડ કહું, એ P1 P2 રેખાખંડ સાથે એકાકાર નથી, એકાકાર કે સંપાત થતો નથી. બરાબર? તો અહીં આપણે કહી શકીએ કે આ સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સરખું નથી. ચાલો આથી સરેરાશ વેગ નોટ ઇક્વલ
તત્કાલીન વેગ, ખાલી વેગ કહી દો તો વાંધો નહીં, તત્કાલીન વેગ. ચાલો હવે આમાં જુઓ તમે, ચાલો આમાં આપણે પહેલો પોઈન્ટ લખ્યો હતો, હવે આપણે બીજો પોઈન્ટ, આમાં બીજો પોઈન્ટ લખીએ. ચાલો તમને આ P1 P2 રેખાખંડ એ સરેરાશ વેગ આપે અને ધારો કે 6 સેકન્ડે અહીંયા સ્પર્શક દોરવામાં આવે છે, તો એ સ્પર્શક એ એકાકાર બની જશે. જુઓ, સ્પર્શક અને P1 P2 રેખાખંડ એક જ હશે, તો એનો મતલબ કે અહીં સરેરાશ વેગ બરાબર તત્કાલીન વેગ. ચાલો અહીં સ્પર્શક એ P1 P2 રેખાખંડ સાથે એકાકાર બને છે. અહીં બંને એકાકાર બનતા હોવાથી બંને વચ્ચેનો તમે ખૂણો જોશો ને, અહીંયા ખૂણો રચાશે. જુઓ, આ બંને વચ્ચે, કારણ કે તમારો P1 P2 રેખાખંડ જે રીતે ગોઠવાયેલો છે, સ્પર્શક એના કરતા કંઈ થોડોક અલગ છે, એટલે એકાકાર નથી. આમાં P1 P2 રેખાખંડ અને દોરેલો કોઈ પણ લાઈન, આ P1 P2 વચ્ચે કોઈ પણ જગ્યાએ સ્પર્શક દોરશો તો એના પર જ આવશે, બેઠો આના પર જ આવશે. ચાલો, તો અહીં બંને એકાકાર બનતા હોવાથી, એકાકાર બનતા હોવાથી તમે કહી શકો કે સરેરાશ વેગ બરાબર તત્કાલીન વેગ. ચાલો, એટલે આટલું તારણ યાદ રાખવાનું. જો તમે આમાં દિશા નહીં લેશો તો એ તત્કાલીન વેગનું મૂલ્ય એ તમારી ઝડપ જ કહેવાય. એટલે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ હંમેશા સરખી જ હોય, કારણ કે આમાં દિશા સાથે વાત કરવાની, આમાં દિશા વગર, બંને વસ્તુ એક જ થઈ ગઈ. એટલે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ હંમેશા સરખું જ હોય. જ્યારે સરેરાશ વેગ એ સરેરાશ ઝડપ જેટલું કે એના કરતા નાનું હોય. પછી ત્રીજી શરત કે આ બંને છે, આ બંને ચાલો સમાન હોય કે ન હોય, સમાન હોય કે ન હોય. તો આપણે શું તારણ મેળવું? આ બંને હંમેશા સમાન જ હોય, આ બંને સમાન જ હોય. આમાં શું તારણ મેળવું? એક જ દિશામાં આગળ ને આગળ ગતિ થતી હશે તો પથ લંબાઈના સ્થાનાંતર સરખું જ હશે. આ કેસમાં આ બંને સરખા હશે. હવે આ બંને સરખા ક્યારે થાય? આ બંને તો આપણને, અને આ બંને સરખા થાય એટલે આ બંને સરખા થઈ જાય, કારણ કે આનું મૂલ્ય એટલે આ કહેવાય. ચાલો, આ બંને સરખા ક્યારે થાય? તો જ્યારે કેવી ગતિ હોય? અચળ વેગી. કેવી ગતિ? અચળ વેગી. એટલે અચળ વેગી ગતિ હોય ત્યારે તત્કાલીન વેગ અને સરેરાશ વેગ હંમેશા સરખા જ થાય. યાદ રાખજો. ચાલો, એટલે આના પરથી એક અગત્યનું તારણ યાદ રાખજો. અચળ વેગી ગતિમાં, અચળ વેગી ગતિમાં, અચળ વેગી એટલે x વિરુદ્ધ આલેખ સુરેખ હોય તેવો. અચળ વેગી ગતિમાં તત્કાલીન વેગ, તત્કાલીન વેગ બરાબર સરેરાશ વેગ. ચાલો, આવા આપણે દાખલા આવશે એટલે ખાસ યાદ રાખજો. ચાલો, આટલા પરિણામ આપણે યાદ રાખવાના છે આમાં.